દ્વારકાધીશની નગરી બેટ દ્વારકામાં અતિક્રમણ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. તો ગુજરાતના બેટ દ્વારકામાં સૌથી મોટી કાર્યવાહી થઈ છે. અહીં વહીવટીતંત્રે ગેરકાયદેસર બાંધકામ સામે બુલડોઝરનો ઉપયોગ કર્યો છે. તો ગત રોજ શરૂ થયેલું ડિમોલેશનની કામગીરી આજરોજ પણ ચાલી રહી છે. બેટ દ્વારકામાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. તો બેટ દ્વારકામાં એક દિવસમાં બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા 66થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તો બાલાપર વિસ્તારમાં ગુરુદ્વારાની સામેના વિસ્તારમાં 14 મકાન અને બાલાપુર ગામમાં 52 મકાન તોડી પાડવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં કુલ 12,500 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તો 6.76 કરોડ જેવી રકમની કિંમતી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તો 1000 પોલીસ જવાનો ખડે પગે કામગીરીમાં જોડાયા છે. તો દ્વારકાધીશ મંદિર પાસેના વિસ્તારમાં પણ દબાણ દૂર કરવામાં આવ્યું છે. જ્યારે આજે બીજા દિવસે પણ બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરી યથાવત રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.